સુરતના લિંબાયત વિસ્તારમાં રસ્તા પર સળગાવવામાં આવેલા કચરાની આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરીને નજીકમાં પાર્ક કરેલી એક કારને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી। આ ઘટનામાં માત્ર જ કાર બળીને ખાખ નહીં થઈ, પરંતુ કાર માલિકના દાવા મુજબ તેમાં રાખેલા 10 લાખ રૂપિયાની રોકડ પણ બળીને ખાખ થઈ ગઈ છે। સુરતના લિંબાયત આંજણા ફાર્મ પાસે આજે અચાનક આગ લાગવાની ઘટનાથી અફરાતફરી મચી ગઈ હતી। ઘટનાની વિગત એવી છે કે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા રસ્તા પર પડેલા કચરાના ઢગલાને સળગાવવામાં આવ્યું હતું। જો કે પવનને કારણે આ આગ ઝડપથી પ્રસરી હતી અને નજીકમાં જ પાર્ક કરેલી એક લક્ઝરીઝ કારને પોતાની લપેટમાં લઈ લીધી હતી। આગ એટલી પ્રચંડ હતી કે ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા જ કારનો મોટાભાગનો હિસ્સો બળીને ખાખ થઈ ગયો હતો। પરંતુ આ ઘટનામાં સૌથી મોટો ફટકો કાર માલિકને પડ્યો છે। કાર માલિકનો આક્ષેપ છે કે ગાડીમાં 10 લાખ રૂપિયાની રોકડ રકમ રાખવામાં આવી હતી, જે આ આગમાં સંપૂર્ણપણે નાશ પામી છે। ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગને કાબૂમાં લીધી હતી, જેના કારણે વધુ હોનારત ટળી હતી। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સામાન્ય બેદરકારીએ કાર માલિકને લાખોનું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે। સુરતમાં તસ્કરો હવે બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે। શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલી એક જ્વેલર્સની દુકાનને તસ્કરે નિશાન બનાવીને લાખોની મત્તા પર હાથ ફેરો કર્યો છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ કરડવા રોડ પર ચોરીની એક મોટી ઘટના સામે આવી છે। અહીં આવેલ મહાલક્ષ્મી જ્વેલર્સ નામની દુકાનમાં રાત્રિના સમયે તસ્કરોએ બાકોરું પાડ્યું હતું। તસ્કરો દુકાનમાંથી અંદાજે 3.50 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના ચોરી કરીને રફુચક્કર થઈ ગયા હતા। ચોરીની જાણ થતાં જ માલિકે પોલીસને જાણ કરી હતી, જેના પગલે ડિંડોલી પોલીસનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો રાત્રે જ ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસે ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદથી પુરાવા એકત્રિત કરવાની તજવીજ હાથ ધરી છે। દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં તસ્કરોની હિલચાલ કેદ થઈ છે, જેના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તસ્કરોને ઝડપી પાડવા ચક્કો ગતિમાન કર્યા છે। વધતી જતી ચોરીની ઘટનાઓને પગલે સ્થાનિક વેપારીઓમાં ફફડાટ અને રોષ જોવા મળી રહ્યો છે। હજીરાની એએમએનએસ કંપનીમાં વેતન વધારાના મુદ્દે થયેલો વિરોધ હિંસક બન્યા બાદ હવે પોલીસ એક્શન મોડમાં આવી છે। ગતરોજ થયેલી તોડફોડ, આગચંપી અને પોલીસ પર પથ્થરમારાની ઘટનામાં સુરત પોલીસે કડક કાર્યવાહી કરી છે। પોલીસે હિંસા ફેલાવનાર 46 થી વધુ તોફાની તત્વોની ધરપકડ કરી છે, જ્યારે અન્યની શોધખોળ હજુ ચાલુ છે। જો કે રાહતની વાત એ છે કે હાલ સ્થિતિ શાંત છે અને કામદારો ફરી ડ્યુટી પર પરત ફર્યા છે। સુરતના હજીરા સ્થિત એએમએનએસ કંપનીમાં વેતન વધારા અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા શંકાસ્પદ વિડીયોને લઈને ભટકેલી હિંસા બાદ હવે કાયદાનો સકંજો કસાયો છે। કંપનીમાં તોડફોડ, વાહનોમાં આગચંપી અને પોલીસ પર પથ્થરમારો કરનારા તત્વો સામે હજીરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સ્થાનિક પોલીસની સંયુક્ત કામગીરીમાં અત્યાર સુધીમાં 46 થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। મોડી રાત સુધી પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સઘન કોમ્બિંગ હાથ ધરીને હિંસામાં સામેલ અન્ય શખ્સોને પકડવા ચક્કો ગતિમાન કર્યા છે। પરિસ્થિતિ વણસે નહીં તે માટે હજુ પણ પોલીસનો ચુસ્ત કાફલો સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો છે। બીજી તરફ કંપનીના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વેતન વધારાના વિવાદ બાદ હવે સ્થિતિ નિયંત્રણમાં છે। કામદારોએ રૂટીન મુજબ કામ શરૂ કરી દીધું છે અને ઉત્પાદન પ્રક્રિયા રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે। પોલીસની કડક કાર્યવાહીને પગલે હિંસા ફેલાવનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। સુરતની સુરક્ષા વ્યવસ્થાને પડકાર ફેંકતી એક મોટી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે। શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। વહેલી સવારે આવેલા એક અનામી ઈમેલ બાદ પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમે પાસપોર્ટ ઓફિસને ઘેરી લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સુરતના પીપલોદ સ્થિત ઉમરા પાસપોર્ટ ઓફિસને આજે વહેલી સવારે નિશાન બનાવવામાં આવી છે। સવારે અંદાજે 5 વાગે પાસપોર્ટ ઓફિસના સત્તાવાર આઈડી પર અંગ્રેજી ભાષામાં એક ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જેમાં ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। ધમકીભર્યા મેલની જાણ થતાં જ સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક ઉમરા પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। પોલીસે સુરક્ષાના ભાગરૂપે સમગ્ર ઓફિસ પરિસરને ખાલી કરાવી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। હાલ પોલીસ દ્વારા ઈમેલ ક્યાંથી આવ્યો છે અને તેની પાછળ કોનું મગજ છે તે જાણવા માટે સાયબર સેલની પણ મદદ લેવામાં આવી રહી છે। પાસપોર્ટ ઓફિસ જેવી સંવેદનશીલ જગ્યાએ આવી ધમકી મળતા અરજદારો અને સ્થાનિક રહીશોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સુરતના પીપલોદ ડુબસ રોડ પર આજે રફતારનો કહેર જોવા મળ્યો હતો। એક તેજ ગતિએ જતી કાર અચાનક કાબુ ગુમાવતા ડિવાઈડર પર ચડી ગઈ હતી અને જોરદાર પલટી મારી ગઈ હતી। આ અકસ્માતમાં કારમાં સવાર એક યુવક અને મહિલાને ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ઘટનાને પગલે ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સુરતના હરવા ફરવા માટે જાણીતા પીપલોદ ડુમસ રોડ પર આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। એક કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર સીધી રોડની વચ્ચે આવેલા ડિવાઈડર સાથે અથડાઈ હતી। અકસ્માત એટલો જોરદાર હતો કે કાર ડિવાઈડરમાં રહેલા ઝાડને તોડીને પલટી મારી ગઈ હતી। કાર પલટી મારી જતા આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા। કારમાં સવાર એક યુવક અને એક મહિલાને સામાન્ય ઈજાઓ પહોંચી છે। ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક 108
108 મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. ઉમરા પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.